रामचंद्र भगवान कृष्ण कन्हैया सद्गुरु श्री गिरिनाथ अम्बे परम पूज्य संत श्री मुनींद्र महाराज श्री राम भक्त प्यारे श्री हनुमान जी महाराज ओ नमः निर्विघ्नं कुरु मे शुभकार्येषु सर्वभूतेषु नमः तस्मै नमः तस्मै या देवी हे ममत्वरूपे हे बुद्धिरूपे शक्तिरूपे संस्थिता नमः तस्मै नमः तस्मै
कृपा तम अहम वंदे यत् कृपातम अहम वंदे सद गुरु रूप मस्तक है क्या क्या
શ્રી હનુમાનજી મહારાજ પેલા ગણપતિ દેવા પેલા ગણપતિ દેવા વિઘ્ન લેજો
परम पूज्य संत श्री पुनीत महाराज परम कृपालु राज राजेश्वर राजा रणछोड़ना पुनीत चरणों में वंदन करी प्रातस्मरणीय एवं पूज्यपाद संत श्री पुनीत महाराज ना पुनीत चरणों में वंदन करी पुनीत परिवार ना सर्वे भक्तों ना पुनीत चरणों में वंदन करी पूज्यपाद जनक महाराज पूज्यपाद श्री आनंद महाराज અત્યારે તો સેવા અને સ્મરણની પુણ્ય દખાવી છે બાજી એમાં વિરક્તિ અખંડ આનંદથી આજ્ઞા કરે છે રગે રગમાં ભરેલી છે પ્રભુના નામની મસ્તી અને નશે નશમાં ભરેલી છે પ્રભુના નામની મસ્તી જ્યારે જ્યારે આનંદ મહારાજ યાદ આવે અને કોઈ પ્રશંસાની વાત નહીં પણ મને એવું લાગે કે બસ બાપજીનું પદ છે ને જાણે સિદ્ધ કરતા હોય એને આનંદ મહારાજ કે ધન્ય એવો જીવતર રે હો ધન્ય એવું જીવતર રે પુનીત વીરલા કોઈ વંદન કરી અને અત્યારે મારા પરિવારમાં જ્યારે બેઠો છું ત્યારે મારા સૌ વડીલો સ્વજનો અત્રેજી બહારથી પણ સ્વજનો આવ્યા છે સૌના હૃદયમાં વિરાજમાન એવા રાજા રણછોડના પુનિત ચરણોમાં વંદન કરી સૌને જય શ્રી કૃષ્ણ. થોડું મોડું થઈ ગયું
પણ આવું કાયમ થાય છે, કોઈ ઈરાદો હોતો નથી, પણ કસોટી કઈને ના આવે, કસોટી આવી જ આવે છે. રામ ભગતજી કહે ને, અને કસોટી કરે છે, અને કસોટી થાય એ વ્યાજબી છે, કારણ કે કસોટી કંચનની જ હોય છે, પથ્થરની ન હોય. 24 કેરેટને માપવા માટે કસોટી કરવી હોય, બાકી પથ્થરની કઈ કસોટી ન થાય. પણ समायात કે થોડું મોડું થઈ ગયું, પણ શું કરું, મેરે જાગને સે પહેલે હારે મેરી કિસ્મત સો જાતી है, मैं देर करता नहीं, देर हो जाती है. મોડું કરતો નથી પણ થઈ જાય. એમાં કંઈક એનો ઉજળો ક્રમ વિશે સાહેબ ડાકોર વાળાનો પણ ખૂબ આનંદ છે. એમાં આજે તો શીતળા સાધન છે. આપણે અહીંયા તો ઠીક છે, બાકી અમારે કાઠિયાવાડમાં તો જમાવટા આપણા ગત માતાઓ છે એને ખબર હશે, રાંધણ શેઠના દિવસે એટલું રાંધે અને પછી 11 સુધી ખવડાવે. આપણે ત્યાં મેળો હોય, મેળો આપણે તમે કલ્પના કરો, આ ભાતીગળ સંસ્કૃતિ આપણી કેવી. હું તો ગઈ આપણે તો મેળાના ગીતો છે સાહેબ. મણી ગયું મેળે મેળા થયું મનાઈ ગયું મનાઈ જો બનના રેલા. આપણે તો મેળાના ગીતો છે, પણ આ આપણો મેળો છે, આ સત્સંગનો મેળો છે, આ પરિવારનો મેળો છે. એમાં જયારે ભેગા થઈએ છીએ, જ્યારે આપણે વડનામનું સંસ્કૃતન એનો પણ આનંદ. આજે શીતળા સાતમ છે એની પણ વધાઈ અને જન્માષ્ટમીની પૂર્વ દિવસે જ્યારે આજે આ ત્યાં મળ્યો છે, ત્યારે જન્માષ્ટમી પણ હારે આપણે શુભકામના પાઠવી કરું. કારણ કે પછીનો કાલ હું આવું હતા જે દુનિયામાં હશે કાલે આમ બધી લખે, પણ જેને ભગવાનના નામનો વિશ્વાસ છે, એ નામનું જેને સંકીર્તન કર્યું છે. આજે નરેન્દ્ર કાકા એવું થયું, સવારે વિષ્ણુ સહસ્ત્ર કરતો આપણા રામ ભગત પરિવાર, આપણા રમાબા, આ રમાબા ઓચિંતાના યાદ આવ્યા કે રમાબાએ ઘણા બધા પદો લખ્યા છે, ઘણા બધા લખ્યા છે, પણ એમનું એક પદ મને અતિ વહાલું છે, ગમે છે. એક પદથી આજ મારે શરૂઆત કરવી છે. ભગત તો ખરા જ, પણ રામ ભગત પરિવારમાં સાહેબ રમાબા એક માં જેવું પ્રેમ રમાબાઈ આપેલો, અને એમને યાદ કરીને આજે એમનું પદ ખૂબ ગમે છે. બરાબર, ત્યાંથી મારી શરૂઆત કરું. આજે શું કહે છે? અંતરથી જાતો ન દૂર વાલા મારે તારી
કસોટી કહીને ન આવે, કસોટી આવી જાય.
પ્રભુ આમ કેમ થાય? કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. અંતરથી જાતો મને દૂર, વાલા મારે તારી જરૂર. જેને જેને ભગવાનનું ભજન કર્યું છે, કેટલા ઉજળા ચરિત્ર ભગવાનના, અને એ સર્વે સત્કર્મો એના રસ્તા પર ભારતનું સાધુ ચાલે સાહેબ. આ પરિવારમાં જ્યારે જ્યારે આવવાનું થાય ત્યારે આનંદ, પણ ક્યારેક આવવાનું થાય ત્યારે જીવનના જે અલ્પ વિરામો આવ્યા છે, થોડો કાંચ કોઈ આપે. કે પથારી કરવામાં જો રાત્રે વહી જાય તો શું ઉગ્યા રહે. પણ આ બધું બનતું બની રહ્યું રે, બની રહ્યું રે. માં ઈચ્છા છે ઈશ્વર હરી કરે ને સારા માને કહેવત ભગવાન જે કરી સારા માને કરે, પણ અંતરથી જાતો દૂર, વાલા મારે તારી જરૂર. ભગવાન હર પડે જ્ઞાન આપે. ના જ્ઞાનને કહ્યું ને, આજ રમાબાઈ યાદ આવ્યા સાહેબ. એવું ઉજળું ચરિત્ર, માં જેવો પ્રેમ આપે સાહેબ. એની આંખ ભરાઈ જાય, એની કલમ નીચોવી નાખી. જેને જગતના ચોકમાં ભજન કર્યું સાહેબ, સુણવા છે મુરલીના સૂર, વાલા મારે તારી લઈએ છીએ સાહેબ. જેને કૃષ્ણનું ભજન કર્યું છે, આપણને કૃષ્ણ નામમાં આટલો આનંદ આવે છે કે આપ કલ્પના કરો, જ્યારે એ હશે ત્યારે ગોપીઓને કૃષ્ણને યશોદાને કેટલો આનંદ આવ્યો હોય છે. એનું નામ તમને જો આજે પાગલ બનાવે, તો જ્યારે કૃષ્ણ આવ્યા હશે સાહેબ, જ્યારે કૃષ્ણ હશે ત્યારે કેવું આમ. અને પછી તો સ્વાભાવિક છે ને સાહેબ કે સુણવા છે મોરલીના સૂર, પછી કદાચ કૃષ્ણ બાંસુરી વગાડે અને ગોપીઓ દોડે, સ્વાભાવિક છે. પણ સમય થયો છે એટલા માટે મારી વાત શરૂ કરવી પહેલા માટે 2 મિનિટ માટે હરિનામનું સંકીર્તન કરીએ છીએ, અને પછી એક નાનું એવું વ્યાખ્યાન પૂજ્ય બાપજીની કૃપાથી, સદગુરુ કૃપાથી જેવું વધાવશે એવું વધીશું. 2 મિનિટ માટે તાળી પાડીને હરે રામ 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 સીતારામ હરે રામ
આજના અવસરે કૃષ્ણ પરમાત્માના પુનિત ચરણોમાં જેને અનન્ય પ્રેમ છે, આવું એક ભક્ત ચરિત્ર જેને કૃષ્ણ કલી કહેવામાં આવે છે, એવી પરમાત્માની અનન્ય ઉપાસક જેનામાં અખંડ પ્રેમ ભર્યો છે, જે બીજી વીરા છે, આવી કૃષ્ણ પરમાત્માના પુનિત ચરણોની કૃષ્ણ કલી એક ભક્ત ચરિત્ર છે. કમલી કમલી છે, 24 કલાક માટે એને એક જ ધૂન છે, બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, ઉઠતા બેસતા કૃષ્ણના નામમાં એટલી મસ્ત બની છે. અને કૃષ્ણ પણ એનો આર્તનાદ કાયમ માટે સાંભળે છે. જ્યારે જ્યારે પણ કૃષ્ણને યાદ કરે ત્યારે આંખની સાથે અશ્રુ હોય અને પ્રેમથી ભગવાનને પુકાર કરે. શું કામ? ભગવાનની પાસે જવું છે. હા, એક રસ્તો છે. કયો? પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે, પ્રેમની નાનું એવું ગામ અને ગામના ભાગોળની અંદર પાદરની અંદર નાની એવી ઝૂંપડી અને ઝૂંપડીમાં કાયમ માટે ભગવાનનું ભજન કરે. કમલી પાસે બીજું કાંઈ નથી, એક આધાર છે, ખાલી હરિનામ. આંગણાની અંદર ગાય છે, એને ખબર છે કે કૃષ્ણને ગાય બહુ આલી છે, ગાયની સેવા કરે છે. બ્રાહ્મ મુહૂર્તમાં જાગે, કૃષ્ણ પરમાત્માનું ભજન કરે અને ભજન કરતા કરતા એ વાસીતું કરે છે. ગાય છે, ગાયનું વાસીતું કરે, પોતાનું આંગણું સાફ કરે અને કૃષ્ણ પરમાત્માની આગળ કાયમ માટે દીપ પ્રજ્વલિત કરી અને આંખની અશ્રુ સાથે હરિનામનું ભજન કરે. ને એટલી ખબર છે કે વેલા વેલા ઉઠી ભજવા રામને, કાયમ માટે હરિનામ સંકીર્તન કરે, હાથે કામ કરે અને મુખની અંદર હરિનામ સંકીર્તન હોય. વેલા વેલા ઉઠી
આનંદ સાગર આંખે ચાલે જીવન કરવાની તક સાંભળી જીવન કરવાની તક સાંભળી પછી નાચી રહેવાનો ભગવાનની પણ પ્રાર્થના કરે, આંખમાં આંસુડાની ધાર હોય સાહેબ, અને કાયમ માટે એકનો નિત્ય ક્રમ છે. ભક્ત શનિ ભગવાનની સાથે વાત કરે. मैंने सुना है ठाकुर रामकृष्ण परमहंस કે જગદંબા એની સાથે સાક્ષાત વાત કરતા હતા. ભદ્રકાળી માં જગદંબા આદિશક્તિ એની સાથે સાક્ષાત સાહેબ વાત કરતા. ભગવાન ભક્તની સાથે વાત આપણે વિજ્ઞાનના સમયમાં સાહેબ બહુ પ્રેમ ત્યાં આવું બને કારણ કે આ વિષય વિજ્ઞાનનો નથી સાહેબ, આ વિષય શ્રદ્ધાનો છે, આ વિષય વિશ્વાસનો છે. શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરી, પણ શરત એ તારી વારે ચલશે વાલો રે જોર કરી. રામકૃષ્ણ પરમહંસ સાહેબ કાયમ જગદંબાની સાથે વાત કરે. જગદંબા યાદ આવી જ ગયા છે. અમથી શીતળા શાસન છે અને માં તો માં છે સાહેબ, માં છે. સોને કી છડી રૂપે કી મસાલ દરિયાના કામ વાળી ચાકરના ચોંકવારી
आरासुरना कंपर वाली चोटीलाना गंगा वाली पावागढ़ना पहाड़ वाली पतयरा जाना पतपुर नारी मान खंडपटे ने पूछने सप्त जन्मनि संसार लेनार सात दिन सप्तन देखा नवखंड नारायणी नव दुर्गा अम्बा ईश्वरी भोली भवानी तेत्रिश करोड़ देवतानी देव योग माता चौदह भुवनेश्वरी भद्रकाली माने गणी खम्मा आज अंबा याद આવી ગયા આ તો બધું એવું ક્યાંથી ક્યાં અને માં તો માં છે ને સાહેબ અંબાય ભય પદદાયની રે આ સાધના એક ભય પદ હોય તો એમાં અંબા એક અભય પદ હોય તો એ દ્વારકાધીશ કારણ કે અભયમ સત્વમ સંસ્કૃતિ ભગવદ ગીતાની અંદર લખ્યું છે મારો ભગવાનનો ભક્ત એ અભય હોવો જોઈએ સાહેબ માટે અંબાય અભય जगदम्बा आरासुर ની અંદર માં અંબા બેઠા છે આ જગદમ્બા બેઠા છે એ જગદમ્બા જ્યાં બેઠા છે ત્યાં અવાજ સાંભળ્યો છે કોણે બોલાવી મુજને કોણે કર્યો રે મને સાધવી અને ભક્ત તો મારો ભીડે પડ્યો રે એ મુજથી સંધ્યુ કેમ જાય ભીડ બંધની અને જગદંબાએ પછી તો ત્રિશુલ લીધું હાથમાં રે અને તારું વણી પહાડ ભીડ બંધની અંબા જગદંબા સાહેબ કેટલું આદિ શક્તિ છે નિવાદે વિદા વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે पर्वते शत्रु मध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानी भवानी से साहिब मां से क्या जाऊं तुम क्या आयो ભક્તોનું બધું આવું થાય હવે કઈ બધું સ્મૃતિમાં રહેતું નથી પણ હું આપની વાત એ કહું તો કાયમ માટે બ્રાહ્મ મુહૂર્તમાં જાગે અને ભગવાનના નામમાં કમલી એટલી લીન બને લોકો એની મસ્કરી કરે કમલી આટલી બધી વહેલી જાગે તો આટલું બધું બોલે નહીં કમલીનો એક નિયમ હતો સાહેબ રાત્રે જ્યારે સૂઈ જાય ને ત્યારે કૃષ્ણ પરમાત્મા સ્વપ્નમાં એની સાથે વાત કરવા માટે આવે વાત કાયમ માટે કરીને પરમાત્મા ખુદ બાલકૃષ્ણ એવું કહે કે કમલી આવતીકાલે તારે આ ભોગ લઈને આવવાનો એટલે ભોગ બનાવે ને કમલી પાછી લઈને જાય પણ ખરી આપણને થોડી અતિશયોક્તિ થાય કે આવું બને થાય મેં કાલે પણ કહ્યું આજે પણ કહું કે આબ કે દરિયામાં ક્યાંય કેડી નથી આબ કે દરિયામાં ક્યાંય કેડી નથી એનો મતલબ એવો નથી કે કોઈ સફર ખેડી નથી સાહેબ એ હરિયા આપણને મને નથી દેખાતો આપણને તો મારી મુસીબત છે મારામાં ક્યાંક ખામી છે બાકી તો એ બધી જગ્યાએ અંતરથી જાતો ને દૂર વાલા મારે તારી કમલી હરિનામ સંસ્કૃત
ભજન 24 કલાક માટે કરે, રગે રગે માં ભરેલી છે પ્રભુના નામની મસ્તી, અને નશે નશમાં ભરેલી છે પ્રભુના નામ. આવી એની મસ્તી, લોકો એની મસ્કરી પણ કરતા. પણ કૃષ્ણ એકવાર આવીને કહ્યું, કમલી, હા બીજું કોઈ તારે ભોગ ના આપે તો ચાલે, પણ તારી પાસે જે ગરવી ગાય છે, હા એનું તારે કાયમ માટે દૂધ છે ને, એ દૂધ તારે મને આપવાનું. કમલી બહુ રાજી થઈ ગઈ. કૃષ્ણ તું ક્યાંય આવે છે? કાયમ કૃષ્ણ સપનામાં આવે અને બાલકૃષ્ણ રૂપે આવીને એમ કહે કે માં આવતીકાલે તો આ ભોગ લાવજો. તો એ ભોગ બનાવીને પાછી કમલી લઈ પણ જાય. એક વખત બાલકૃષ્ણના સ્વરૂપમાં કમલીને કહ્યું છે કે માં હવે તો તારું જે દૂધ છે ને, એ દૂધ ગાયનું તારે કાયમ માટે બ્રાહ્મ મુહૂર્તમાં દોવાનું, અને દોઈને પછી તારે મને સવારના ભોગમાં એ દૂધ આપતા. કમલીની પ્રસન્નતાનો આનંદનો કોઈ પાર નહીં સાહેબ. એટલા માટે ગાયની સેવા એટલી પ્રેમથી કરે. પોતાના ઘરની અંદર પણ બાલકૃષ્ણ સ્વરૂપ છે, એની અંદર કાયમ માટે સામે બેસે અને ભગવાન હરિનામનું ભજન કરીને એક જ વસ્તુ કે આજ લાગે છે મને વાલો આ કનૈયો મોરલી વાળો લાગે છે લાગે છે વાલો કનૈયો મોરલી વાળો. સવારે જાગી જાય, વાસી બધું કામ કરે, દૂધ ધોઈ આપે, પછી બાલકૃષ્ણની જે પોતાની સેવા છે, ભગવાનને એ સ્નાન કરાવે છે. એને ક્યાં વેદ મંત્ર આવડે? ઉભેથી જે શુદ્ધ જળ લાવ્યું હોય, નદીથી જળ લાવ્યું હોય, એ લળ તાંબાના લોટાની અંદર હોય, અને પછી ભગવાન પરમાત્માને બેસાડી એના ઉપર અભિષેક કરે. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણ, અને ભગવાન પ્રેમથી એની પૂજાને સ્વીકારી પણ લે સાહેબ. એક બાજુ અભિષેક થતો હોય, એક બાજુ આંસુઓનો અભિષેક થતો હોય છે. કૃષ્ણને તૈયાર કરે, દીપ દેવતા પ્રગટ કરી, ધૂપ અર્પણ કરી, અને આજ કમલી કાયમ માટે નિત્ય ક્રમ બન્યો છે. હાથમાં દૂધનું પાત્ર લીધું હોય, અને દૂધનું પાત્ર લઈ અને કૃષ્ણ પરમાત્માનું નાનું એવું ગામમાં મંદિર, એ મંદિરની અંદર ઠાકોરજીને અર્પણ કરવા માટે કાયમ માટે જાય. હાથમાં દૂધ પાત્ર હોય અને હરિનામનું સંકીર્તન કરતા કરતા આજ માં કમલી છે, એ હાથમાં પાત્ર છે, અને હરિનામનું શ્રવણ કરતા કરતા ઉઘાડા પગે કૃષ્ણ પરમાત્માના દર્શન માટે જાય છે. મોઢાની અંદર હરિનામનું સંકીર્તન શું કહે? ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હરે ગોવિંદ બોલો હરિ ગોપાલ પુજારીજીને કહે, બાબા હા જય શ્રી કૃષ્ણ. પુજારી તો પોતાના કામમાં વ્યસ્ત હોય, પુજારી ક્યારેક ન બોલે. પણ કમલી પુનઃ કહે, બાબા હા જય શ્રી કૃષ્ણ. કમલી બેટા હા આવી ગઈ તું, લાવ દીકરા દો. અને કમલીને પણ એટલો પ્રેમ આપે. પુજારીજી કાયમ માટે પાત્ર લઈ શુદ્ધ દૂધ છે એ કૃષ્ણ પરમાત્માને અર્પણ કરે. એક વખત કમલીને વિચાર આવ્યો છે
સાંજનું સાયં બદન કર્યું છે અને સાયં બદન કરીને જ્યારે કૃષ્ણ પરમાત્માની યાદની અંદર સૂચી છે ત્યારે એમ થયું કે આ દૂધ કાયમ માટે હું ધોઈને કૃષ્ણ પરમાત્માને આપું છું તો મારા લાલાને આ દૂધ ભારે તો નહીં પડતું હોય. એક કામ કરું, જો માં હોય ને દીકરાને કદાચ એ દૂધ ગરમ કરીને પાય ને તો પહેલા આપણે ત્યાં એવો નિયમ કે આંગળી પહેલા અંદર અથવા તો ચાખી લે, મારા લાલાને ગરમ ન લાગે અને વસવું ન લાગવું જોઈએ. કમલીને થયું કે કદાચ મારા ઠાકોરજીને આ દૂધ બચવામાં ભારે તો નહીં પડતું હોય. એક કામ કરું, દૂધ કાલે જવું નક્કી કર્યું કે નદી તો છે જ એ દૂધનું પાત્ર છે ને એમાં થોડું પાણી ભેળવી દઉં એટલે દૂધ થોડું હલકું બને અને મારા સામે મારા લાલાને બચવામાં ભારે ન પડે. આપ કલ્પના કરો એની કેટલી ઉદાત્ત ભાવના હશે કે મારા સામે કોઈ મુશ્કેલ પડે નથી. કાયમ માટે કૃષ્ણ પરમાત્માના દ્વારે જાય અને દ્વારે જઈને કાયમ માટે કમલી કૃષ્ણ પરમાત્માનું ભજન કરે. પૂજારીને પણ ગમે, અતિ પ્રેમ છે એની ઉપર અને કાયમ માટે એક જ વાત, બસ ये तारी दौड़ी रहे जायो मन के वाला तारी ये वाला ये जोई मारो ભગવાન થોડે બધા જે ભરતથી હોય એનું દર્શન કરે, એનું સ્મરણ કરે, અખંડ આદિત્યો ચાલે. ધીરે ધીરે દિવસો વીતતા જાય છે, જેમ જેમ સમય વીત્યો છે એનું બદલ વધતું એની શ્રદ્ધા વધી ગઈ છે. એનો એક જ ક્રમ કાયમ માટે રહ્યો કે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું, સુંદર મજાની ગાયને દોવી વાસુદી કરવું અને નિજ મંદિરે જાય પહેલા નદીએ જાય અને નદીએ ગયા પછી શુદ્ધ પાણી લઈ અને દૂધમાં પ્રાણીને ઉમેરવું અને પછી કૃષ્ણ પરમાત્માના નિજ મંદિરમાં ભોગ માટે આપવું. અને કૃષ્ણ પણ આ વાતથી રાજી છે. કાયમ માટે આ ક્રમ રહ્યો છે. પણ એક દિવસ કમલી ગાય દોઈ છે સાહેબ અને હરિનામનું સંકીર્તન કરતા કરતા નદીએ આવે અને નદીએ આવી પછી એમાં થોડું જળ ઉમેર્યું છે. પણ કમલીને ખબર રહી નહીં. ભૂલથી એ જળની સાથે નાની એવી માછલી એ જળની સાથે દૂધમાં આવી ગઈ. કમલીને આ વાતની સાહેબ ખબર નહીં. એ તો એક જ નામમાં મસ્ત હતી, બસ કે અલિયો કે રણ છોડ રસીઓ છે અલિયો. એને એક જ પત્ની હતી કે અલિયો કે રણ છોડ. સબ ગાય સા એક ખમ્મા કે રણ છોડ.
ભગવાનનું દર્શન કર્યું, આંખમાંથી જળની ધારા વહેવા લાગી. કાયમના નિત્ય ક્રમ પ્રમાણે હાથમાં જે દૂધનું પાત્ર હતું એ કમલીએ પૂજારીજીને આપીને કહ્યું, બાબા હા કૃષ્ણ પરમાત્માને અર્પણ કરી દઉં. પણ જ્યાં પૂજારીજી આ હાથમાં એ દૂધનું પાત્ર લીધું ને જ્યાં એની દ્રષ્ટિ દૂધના પાત્રમાં પડી અને ત્યાં તો જ્યાં માછલીનું દર્શન થયું, આન પૂજારીજીનો મગજ ગયો. કમલી હા આપે શું કર્યું? બાબા તે કેટલી મોટી ભૂલ કરી તને ખબર છે? આ ભગવાનને ભોગ અર્પણ કરવાનો છે, દૂધ અર્પણ કરવાનું છે અને એની અંદર આવું અપવિત્ર કરે દૂધ આપતા તને શરમ ના આવી? કદાચ પરમાત્માના પુનિત ચરણોમાં સુધી આ દૂધ ગયું હોત તો? કમલી સાહેબ ધ્રુજવા લાગી. પૂજારીજી હા અને તને ભરોસો ન હોય, વિશ્વાસ ન હોય તો જોઈ લે તારા પાત્રની અંદર પાત્ર પાછું આવ્યું છે. કમલીએ જ્યાં જોયું ત્યાં તો એ દૂધના પાત્રની અંદર સાહેબ નાની એવી માછલી. ઓહો હરી શું થઈ ગયું? અને પછી પૂજારી તો ગુસ્સે થયા છે. કાયમ માટે જે પ્રેમ આપે એ પૂજારી આજે ગુસ્સો કર્યો. કમલી ધ્રુજવા લાગી કે હે હરી આવી મારીથી ભૂલ કેવી રીતે થઈ ગઈ? કાયમ માટે તારા ભોગ લગાવવાની અંદર તારી સેવામાં આટલી ચીવટ રાખનારી હું આજે મારું મન ક્યાં ભટક્યું? આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા અને પૂજારીજીને એટલો ગુસ્સો આવ્યો કે ખબરદાર આજ પછી જો મંદિરમાં પગ મૂક્યો છે, મારા હરિ મારા શ્યામને મારા ઠાકોરજીને તારે અપવિત્ર કરવો છે, અપવિત્ર ભોગ લગાવવો છે. આજ પછી ત્યારે મંદિરમાં પગ નહીં મૂકતી. કમલી પર ગુસ્સો કર્યો. કમલી ધ્રુજવા લાગી છે. હે હરિ અમારા જીવનમાં તે કઈ કસૂતી કરી? દડ દડ આંસુ વહેવા લાગ્યા. દૂધનું પાત્ર હાથમાં લીધું છે. પૂજારીએ ના પાડી છે આ મંદિરમાં શ્યામના હવે દર્શન મને પુનઃ નહીં થાય. હે હરિ મારી તો કોઈ આમાં ભૂલ નથી. જે કંઈ બન્યું એ કેમ બન્યું હું જાણતી નથી, પણ તારી કસોટી હશે કે કેમ મને ખબર નહીં. એક નાનું છોકરું રડે છે સાહેબ, એમાં જ કમલી રડવા લાગી છે. મેં કહ્યું ના બસ મંદિરનું દ્વાર છોડી દે, પુનઃ મંદિરના દ્વાર પર પગ મૂકતી નહીં. પૂજારીજી રોષે ભરાયા છે. કમલી રુદન કર્યું છે સાહેબ. ભગવાન છેલ્લી વાર દર્શન કર્યું કે હવે તારું દર્શન થાય પણ કરું ને આ વખતે પછી જીવતરમાં ન પણ થાય. દૂધનું પાત્ર લીધું છે. એવું કહેવાય કે કમલી પગથિયા પર બેસીને ખૂબ રડી છે સાહેબ. મેં તારો કયો અપરાધ એવો કૃષ્ણ કર્યો કે તે મને આવી સજા આપી? કૃષ્ણ તારા વગર તો કાયમ માટે મારો નિત્ય ક્રમ છે કે મારે વહેલા જાગવું અને કાયમ માટે આ દૂધ છે એ દૂધનો ભોગ તું કાયમ મારા માટે લે. તે મને સપનામાં આવીને કીધું કે દૂધ આપજે મૈયા, એટલા માટે હું તારા માટે દૂધ લાવી અને તે આટલી મોટી મારી પાસે ભૂલ કરાવી. તું તો કરતા છે, તું હરતા છે, તું સર્વ કરતા છે. કેમ આવી કસોટી મારી હારે કરી કૃષ્ણ? પૂજારીજીને ગુસ્સો આવ્યો સાહેબ. આજે કમલીને ત્યાંથી બહાર હાથમાં દૂધનું પાત્ર લીધું. રડતા રડતા આજ
કમલી નદીએ જાય છે. એને થયું કે માછલીનું નાનું બચ્ચું મારા પાત્રમાં આવી ગયું છે. મારું તો જે થયું તે, પણ હવે એ મરવું ન જોઈએ. એ દૂધનું જે આખા પાત્ર હતું સાહેબ, કે પાત્ર એની નદીમાં ઠલવી દીધું છે. કે ભૂલ તો મારેથી થઈ ગઈ છે, ની સજા મારે જ ભોગવવી પડશે. કશો વાંધો નહીં, મારા જે કૃષ્ણને જે મંજૂર હોય તે કાયમ માટે મંદિરે જઈને બદલ કરતી હતી, હવે મારા હું ઘરને મંદિર બનાવીશ. શું કામ? અંતરથી જાતો દૂર વાલા મારે ગમે તે ભાઈ કૃષ્ણ, તું ગમે તેવી મારી કસોટી કરીશ, પણ હું તને મૂકીશ નહીં સાહેબ. હાથમાં આજ પાત્ર છે, અને પાત્ર લઈને વેરે આજ નદીએથી પાછી વળે છે પોતાની કુટિયા તરફ. આંખની અંદર અશ્રુ છે, અને ભગવાન એક જ વાત કરે, શું કે ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ડગલે ડગલે વાલા તું તો નાક નીચી છે, આંખમાંથી શ્રાવણ અને ભાદરવો જાય છે. દૃષ્ટિ દૃષ્ટિ આ કમલી પોતાના કુટિયા બાજુ જાય. શું કહે છે? આંખ છતાંય અંધારો મારે પાછી આવતી હોય, હરિનામનું સંકીર્તન હોય, એને મુખ ઉપર પ્રસન્નતા હોય, આજ કમલી કેમ નીચું મોઢું રાખીને ચાલે છે? કોઈ એને પૂછ્યું, કમલી બેટા, હા જય શ્રી કૃષ્ણ. પણ આંખ નીચી છે, નીચું મુખ રાખીને આ ધીરે ધીરે જાય. એને ક્યાં ખબર છે કે આજે કમલીને એવું હળવું લાગ્યું છે કે પૂજારી જે અપમાન કર્યું એનો આનંદ એને નથી, એનું દુઃખ એને નથી, એની કોઈ વાતની ખોટ નથી, પણ મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ? અને હવે કૃષ્ણ મારી સામે ન જુએ તો બીજું કોણ જુએ? વિયોગ દુઃખ તો શબ્દે સમજાય. હે હરિ, આ વિયોગ દુઃખ તો શબ્દે
पुनीत मन से हमसे दर्शन का पुनीत मन से हमसे दर्शन का पुनीत मन से हमसे दर्शन का पुनीत मन से दया करीने दर्शाओ तुम रूप जो दया करीने दर्शाओ तुम रूप जो गगने वाला નિજ મંદિર નાનો એવો ઝૂંપડીની અંદર છે કૃષ્ણ પાસે જઈને અને આજ આ ગોપી ડગલો થઈ ગઈ છે કૃષ્ણ કેમ આવી મારી પ્રસૂતિ કરી એક નાનું બાળક રડે એમાં કૃષ્ણ કમલી રડતી રડતી કૃષ્ણ પરમાત્માના પુનિત ચરણોમાં હડતનાદ કરવા લાગી છે શું કરું મારેથી કઈ ભૂલ થઈ મેં કયું પાપ કર્યું છે બસ પોતાની જાતને પૂછતી રહી છે ધીરે 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 સમય ગયો રાતનો મધ્યાહન થયો છે અને મધ્યાહનની સંધ્યા થઈ છે આજે કમલી ખાધું નથી કમલી આજે ભૂખી છે અને ખાધું નથી પણ મેં આપને કહ્યું ને કે કમલીની સાથે કાયમ માટે કૃષ્ણ પરમાત્મા સ્વપ્ને આવી અને એમ કહે કે માં મારે આજે ખાવું છે આજે મારે એ કમલી કાયમ માટે બનાવી આપે આજે કમલી આર્તનાદ કરે બસ કૃષ્ણ 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 અને ઘટના પણ એવી બની સાહેબ કે આંસુ હતા એ કૃષ્ણ પરમાત્માની મૂર્તિ ઉપર નહોતા પડતા એ દ્વારકાધીશના પુનિત ચરણોમાં પડતા હતા સવારનો પૂજાલે ભોગની અંદર પરમાત્માને ન ધરાવ્યું અને પરમાત્માએ પણ વિચાર કર્યો છે જ્યાં સુધી મારો ભક્ત ભૂખ્યો હોય ત્યાં સુધી હું ખાઉં તો વિશ્વંભર હું ક્યાં કહેવા સાહેબ ભગવાનની ચિંતા થઈ છે કે મારી કમલી આજે દુખી છે અને હું ખાઈ લઉં તો ક્યાં સુધી બાપજી લખે ના ભક્તોની એ ચિંતા બધી ભગવાનની એ ભક્તો જાણે પ્રભુનું નામ ભક્તોની એ ચિંતા બધી આંસુ હે અને કમલી ભગવાનને પ્રાર્થના એટલી કરે છે કે બસ હે કૃષ્ણ વ્યાકુળ વ્યાકુળ મન રૂપાનું શાંત કનૈયા કરજો રે સબ ગાયો સારી છે ઘણી વાર એવું બને છે કે આપણે આપણા પરિવારમાં બેઠા હોઈએ કૃષ્ણની યાદ આવે હરિની યાદ આવે એકલા હોય છતાં આપણને એવું થાય કે આપણે મેળાની અંદર છીએ ઘણી વાર આપણને એવું થાય કે બધા સાથે બેઠા હોઈએ આ જગતમાં આપણું એવું નથી આજ કમલીને દુઃખ લાગ્યું છે ભગવાનના પુનિત ચરણોના આલોકથી આલોકથી આજ કમલી ભગવાનને પ્રાર્થના કરે કે કૃષ્ણ બીજું તું ન સાંભળતો કોણ સાંભળે મારો પોતાનો અનુભવ જ્યારે ક્યારેક મન વ્યગ્ર થાય છે સંસારી છે સાહેબ ક્યાં ક્યાં શિવત આવે ક્યાં દિશા ન મળે ત્યારે કૃષ્ણ પરમાત્માની આગળ બેસીને પદ ગયેલો એમાંથી એક રસ્તો નીકળી જાય છે મારા માટે તો બ્રહ્માસ્ત્ર છે સાહેબ બાપજીનું પદ જ્યારે હોય ત્યારે હું આ પદને ગૌ મને અતિ વાલો એટલા આજ કમલી છે ભગવાનની આર્તનાદ કરતા કહે છે કે વ્યાકુળ વ્યાકુળ મન રૂમાય શાંત
કનૈયા કરજો રે વ્યાકુળ આચાંદી ઘેરી રજજી ઉપર ધ્યાન કનૈયા કરજો ભૈયા માના ભડકા રે ક્યાં જઈએ ભૈયા માના ભડકા ઠાકોર છે અમે તારી આગળ શું કરી શકીએ જોરય મારું એક જ પાસે ખુલ્લા દિલથી રડવું રે જોરય મારું એક જ પાસે ખુલ્લા દિલથી રડવું રે ભાગ્ય મારું છે દર્શન વીરન પામી રે ફૂટે તો દર્શન વીરન પામી રે યાદ રાખો કે આજે પૂજારી જે તું દરબાર ન કીધું ને એમાં આજે મારા કૃષ્ણે પણ ભોગ લીધો નથી. ભગવાન બધું સહન કરી શકે પણ જ્યારે એને ગમતા ભક્તો કે સાધુનું કોઈ અપમાન કરે તો એ કૃષ્ણને ગમતું નથી સાહેબ. એટલા માટે કૃષ્ણ એમ કે આ જગતમાં મને કોઈ જો વધારે પ્રિય હોય ને, ઉદ્ધવજીએ પૂછ્યું કૃષ્ણ પરમાત્માને કે આ જગતમાં તમને વાલામાં વાલું કોણ?
કૃષ્ણ કે આ જગતમાં વાલા વાલા મારા મને ભક્તો અને મારા સાધુ સંતો. બહુ જૂની વાત છે ને આપણે ત્યાં કે વિષ્ણુ નારાયણજી લક્ષ્મીજીની સાથે લગ્ન કર્યું અને પછી ઘરે આવ્યા એટલે માં જગદંબાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ બોલે હા હવે આપના ઘરે આવી છે એટલે મારે પૂછવું પડે કે તમે મને કહો કે આપણી કરતા કોઈ વડીલ હોય તો મને લાજ કાઢવાની. આપણે ત્યાં લાજ કાઢતા આપણા વૃદ્ધ માતાઓ બેઠા છે ને લાજ કાઢી હશે તો લાજ કાઢવાની મને ખબર પડી. ભગવાને વિચાર્યું કે આ જગતમાં મારા કરતા ભગવાન કે મારા કરતા તો કોઈ મોટું છે નહીં, પણ હા માને એવું કહ્યું લક્ષ્મીજીને કે મારા કરતા મારા ભક્તો મોટા છે. તો કે એની લાજ કાઢું તો કે આ કાઢો એ કાઢી સાહેબ હજુ સુધી મૂક્યું નથી. ભગતની પાસે બધી પૈસો ન હોય છે. લક્ષ્મીજીએ લાજ કાઢી નરસિંહ પાસે શું હતું સાહેબ? ઊંડી સ્વીકાર મહારાજ રે સાંભળા કાઈ મળે નહીં સાહેબ પાસે નહોતી એક પાઈ પણ હુંડીઓ લખતો હતો. શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનોના લાડીલા એ કોઢાના માગણાય છે પછી આત્માના તેજથી પરમાત્મા ગણાય. એ મારે એક તમારો આધાર રે શામળા પણ જગતના કામ એવા થાય કે આ જગતના શ્રીમંતો ન કરી શકે. આજ કૃષ્ણ પરમાત્માએ ખાધું નથી. મારી ભક્ત મને જે વાલી છે મારી દાસી મારી ગોપી કદાચ જો ભૂખી હોય તો મને વિશ્વંભર કોણ કરશે? આજ દ્વારકાધીશ ધ્રુજા છે મારો કૃષ્ણ પરમાત્મા ધ્રુજા અને કમલી એની ઝૂંપડી છે. ઝૂંપડીની આગળ આજે સાક્ષાત કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. એકવાર પ્રેમથી ભાવથી દ્વારકાધીશ રાધા શ્રી બાલકૃષ્ણલાલ. પરમાત્માએ આવીને જોયું તો કમલી ચરણોમાં આજે પડી છે અને કૃષ્ણ પરમાત્માની આગળ પૂજન કરે છે. પરમાત્માને થયું કે આ માને મારા પ્રત્યે કેવો અનન્ય પ્રેમ છે. બસ એક પદ બીજું પદ કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પડી. હવે કૃષ્ણ તું ન હોય તો મને જીવનમાં બીજો કયો આનંદ હોય? ઝૂંપડીની બહારના નજર કરી છે તો સુંદર મજાનો પૂર્ણિમાનો ચંદ્રમા ખીલેલો છે. એનો શીતળ અજવાળો પડે છે પણ આજ હૈયાની અંદર ચંદ્રમાને જોયો છે. આ બાજુ કૃષ્ણ પરમાત્માનું દર્શન કર્યું છે પણ આ ચંદ્રમા વાલો નથી લાગતો સાહેબ. એક તો બલમ તેરી યાદ સતાવે તું જાય ચંદા आग लगावे मोहे बड़ा तड़पावे नींद न आवे सारी सारी रात तेरी याद. कृष्ण नाम है कृष्ण હે કૃષ્ણ. દ્વારકાધીશ મારું બાબા જોડે કે મારા ચરણોની દાસી આજ મારી પાછળ કેવું રુદન આનો પ્રેમ કેવો છે, આ માનો આ જગતમાંનો પ્રેમ કેવો છે. જશોદા પછી મને આવી એક આ નામ મળી છે. બાલકૃષ્ણના રૂપમાં કૃષ્ણ જોવે આ કમલીને ખબર નથી ભગવાનના પુનિત ચરણોને પડ્યા છે અને કૃષ્ણ હવે તું ન આવે તો મારા જીવનનો શું અર્થ સાહેબ. આંખમાં દળદળ આંસુ ભગવાનને પ્રાર્થના કરે કે હવે કૃષ્ણ તારા વગર આ જગતની વાત આ જગત મને અઘરું લાગે. અને કૃષ્ણ પરમાત્માને કહ્યું છે કે વસમી વાત માને વાત मालम क्या रे
ત્યારે દાન કરી ઝૂંપડીની બહાર ઉભા સાહેબ કમલીને ખબર નથી કમલી તો એના આમમાં સત્યમાં મસ્ત છે રુદન કરે છે પરમાત્માથી સાજુ સહન ન થયું એમ થયું કે મારો ભક્ત ભીડે પડે ને રડે હું ક્યાં સુધી સહન કરી શકું કહ્યું કે માં કમલીની સુરતા તૂટી ગઈ સાહેબ એનું તો એક જ લગન છે કે મીઠો ઠઠકો પુનીત દે પુનીત દે પછી
મળ્યા વિના તો ક્યાં છૂટકો, અને તું ના આવ તો કૃષ્ણ બીજું કોણ આવે? કેમ? મેળના ગાના રહ્યા નથી એ મેળ મારે. કૃષ્ણ કે એકવાર સામું તો જો, માં તારી પાછળ ઊભો છે. અરે માં કમલી, અરે માં તને કહું છું જય શ્રી કૃષ્ણ. કૃષ્ણએ જય શ્રી કૃષ્ણ કીધું એટલે કમલીની સુરતા તૂટી. સાહેબ આજ નારાયણ નારાયણ નું નામ બોલે છે. સુરતા તૂટી અને આંખ જ્યાં ઊંચી કરી સાહેબ, આંખમાંથી દળદળ આંસુ સાહેબ, આંસુ દુખ્યા અને આંસુ ઊંચીને જ્યાં સામે જોઈ ત્યાં તો નાનું એવું બાળક, પીતાંબર પહેર્યું છે, એકદમ ઝુલફાળા સરસ મજાના વાળ છે, રંગે શ્યામ છે. શ્યામ સુંદરની મૂર્તિ હૃદયમાં વસી, એકદમ મીઠું મીઠું સ્મિત કરી રહ્યો છે કૃષ્ણ પરમાત્મા બાલ કૃષ્ણ સ્વરૂપની અંદર. અરે માં બોલે, હા મને અંદર આવવાનું નહીં કે? કમલીને થયું કે આ બાળકને ક્યારે જોયો નથી, કાયમ દેવદર્શને જવાનું થાય, હું જાઉં પાછી આવું, ક્યારે આ બાળકને દર્શન, આ બાળક કોણ હશે? પણ કૃષ્ણ પરમાત્મા વિચારોનો ટાઈમ આપે કે તો તન કી જાણે મન કી જાણે. કમલીના વિચારમાં બીજા પ્રશ્નો થાય એ પહેલા એને કહ્યું કે માં બીજું બધું તું મૂકી દે, હું તારે દ્વારે ભિક્ષા માંગવા માટે. બોલા બેટા શું છે? મને ભૂખ બહુ લાગી છે. બેટા પણ તું અંદર તો આવ. કમલી દોડી છે અને બાલ સખા બાલ સ્વરૂપ કૃષ્ણ ભગવાન, એને ખબર નથી કે સાક્ષાત ગોપાલ આવ્યો છે. જરા નામ તો ઉદમ કરતી હતી, એ તક તો આજ માના આંગણે ઊભું છે કે કમલીને ખબર નથી કે તારો પોકારા જ ગોપાલે સાંભળ્યો છે. સાહેબ ગોપાલ મારા ભૈયા રે, ગોપાલ મારા ભૈયા રે, એ દોડી આવો દુઃખમાં રે. આજ કમલીનો નાદ સાંભળીને ક્યાં ખબર છે કે કૃષ્ણ છે હું તારા માટે તો માં આવ્યો છું. માં બીજું બધું છોડ, મને જલ્દી ભૂખ લાગી છે, જલ્દી પુત્ર શું આપી દે. કમલી કહે બેટા આવો તો ખરો. કમલીએ હાથ પકડ્યો છે. સાહેબ ભક્ત ચરિત્ર કેવું હશે કે જે ભગતે કૃષ્ણનો હાથ પકડ્યો છે, કૃષ્ણ એટલો રાજી થયો છે કે જાણે જશોદાએ મારો હાથ પકડ્યો છે. નામ કૃષ્ણ પાછા પગલી ભરવા લાગ્યો. માં બહુ વાર ન લગાડજો, મને ભૂખ લાગી છે. બેટા બેસ તો સહી. અને બેસાડ્યો છે. પોતળો દાખલા છે સાહેબ, પોતળો. ગરીબ છે બીજું કઈ પાથરવાનું આસન નથી એની પાસે, કંતા પોતળો. કૃષ્ણને બેસાડ્યો છે. બેટા બેસ. પણ માં વાર નહીં કરતી. હો કમલી વિચાર્યું શું કરું. સવારમાં દૂધનું જે પાત્ર હતું એ દૂધના પાત્રમાંથી ઉપરનું જે જળ માછલી તરતી હતી એટલું દૂધ તો એ કાઢીને આવી હતી નદીની અંદર. પૂજારીનો ગુસ્સો હતો. લોટો જે આખો દૂધનો ભર્યો હતો એમાં ઉપર જે માછલી તરતી હતી એટલું દૂધ એને કાઢી નાખ્યું. બીજું પાત્ર તો લઈને એમની પાછી આવી હતી. ખૂણામાં એ દૂધનો લોટો પડ્યો છે. કમલીને થયું દૂધ તો છે, આ દૂધ અપવિત્ર છે. આના માટે તો મને પૂજારીજીએ મારો યાદ કર્યો, મારે મંદિર આ બાળકમાં દૂધ કેવી રીતે આપીશું. માં કહ્યું અને મને ભૂખ લાગી, માં જલ્દી આપના. બેટા એક કામ કરો, થોડી વાર માટે તું બેસ, હું તને ગાયનું તાજું દૂધ દોઈ નાખું છું. ના માં બહુ ભૂખ લાગી, ગમે તેમ થોડી વાર માટે બેટા પ્રતીક્ષા કરને, તો હું તને 2 રોટલા ફટાફટ ઘડીને તને આપી દઉં. કમલી વિચાર કર્યો કે જો થોડી વાર માટે વાતમાં રાખું ને, થોડો સમય જાય ને તો મને જો સમય મળે તો રોટલો એકાદો કરી દઉં તો બાળક માટે કામ થઈ જાય. અને કૃષ્ણને બોળવા લાગી. સાહેબ એને ખબર છે કે આ તન કી જાણે મન કી જાણે એ સાક્ષાત 14 ભુવનનો નાથ તારી પાસે આ બાળક થઈને બેઠો છે. માથા પર હાથ ફેર્યો. કમલી હા બેટા હમણાં તને જમવાનું આપી દો, પણ બેટા મેં તને ક્યારે જોયો નથી, તારું નામ શું? કૃષ્ણ કહે આ કસોટી મારી કરે છે, હું જગત આખાની કરું. કૃષ્ણ કહે માં એક વાત કહું, હા મારી માએ મારું નામ પાડ્યું જ નથી. મતલબ મને
મને કોઈ પણ નામે બોલાવો સાહેબ, તો હું આવીશ. કાલ રાત્રે પણ મેં કહ્યું હતું અને આજે પણ પુનઃ કહું છું કે જ્યારે જ્યારે પરમાત્માની જરૂર પડે ત્યારે કૃષ્ણ કે મારે ક્યાં જવું પડે એનું નક્કી જ નહીં. એટલા માટે હરિ તારા નામ છે હજાર, કયા મહત્તા નથી. બસ મને ભૂખ લાગી એટલે આવ્યો છું, તું મને જે પડ્યું જલ્દી આપી દે. પણ બેટા મારી પાસે કશું નથી. ના તો કૃષ્ણ છે ને, તું મારું જૂઠું કેમ બોલે છે? સામે તો પાત્ર પડ્યું છે લોટો, તો એમાં શું છે બેટા? એમાં દૂધ છે. કમલીને એમ થયું કે મારે દૂધ તું મને જલ્દી આપ, મને ભૂખ લાગી. કમલીને થયું કે હવે આટલી બધી ઉતાવળ કરે કરવું શું? આ તો કૃષ્ણ સાહેબ એટલો ધીરો બન્યો છે કે પાત્ર મને માં આપી દે. સાહેબ આપ કલ્પના કરશો, કમલી દૃષ્ટા ઉભી થઈ છે, એમ થયું કે બાળકે બહુ જીદ કરી છે. માં મને બહુ ભૂખ લાગી, જલ્દી કર જલ્દી કર. અને આજે દૂધનું પાત્ર હતું ને, એ દૂધનું પાત્ર હાથમાં લીધું અને કૃષ્ણ કે મારે આટલું જ જોઈએ છે, માં જલ્દી આપી દે. અને એ જે દૂધ સવારે ધરાવવા માટે ભોગ માટે લઈ ગઈ હતી, આજે દૂધ બાલકૃષ્ણે સાક્ષાત એ પાત્ર હાથમાં લીધું અને એ કમલીની સામે ઉભા ઉભા એ બાલકૃષ્ણ આંખે આખું દૂધને ગટગટાવી ગયું છે. દૂધને પીધું છે સાહેબ. કમલીને ખબર નથી કયું તત્વ મારી સામે ઉભું છે. કમલીને થાય કે સવારે આ દૂધ આટલું થોડું અપવિત્ર હતું, મારી ભૂલ તો, પણ આ બાળક મેં આપને કહ્યું કે કૃષ્ણ પરમાત્મા વિચારવાનો મોકો ન આપે સાહેબ. સાહેબ મારા તમારા જીવનમાં સાચું ભજન હશે તો કૃષ્ણ આવીને વયો જાય, આપણને ખબર પણ ન પડે. ઘણી વખત ઘટનાઓ એવી નથી બનતી સાહેબ કે આપણે અધૂરા પૂરા થઈ જાય. એમ માનો છો કે કોઈ આ શક્તિ કામ કરે છે સાહેબ? એ નથી, એવું નહીં. શક્તિ કામ કરે છે, શ્રદ્ધા કામ કરી જાય, વિશ્વાસ કામ કરે. કૃષ્ણ પરમાત્મા એને વિચારો માં હા હવે તે મને દૂધ આપ્યું ને, આટલું બધું સરસ મીઠું તો દૂધ હતું, શા માટે તું ના પાડતી હતી? કે તારા ઘરની અંદર કઈ છે જ નહીં, હું નાનું બાળક છું એટલા માટે. પણ હું કઈ એવો છેતરાવો એવો નથી પાછો. કેટલું સરસ દૂધ હતું માં. અને એક વાત કહું, તું કાયમ માટે આ દૂધ મને આમ તો કેવું સારું રહે. કાલી કાલી સારી સારી વાતો કરી અને માં કમલીને બોલવી. અને કમલીને કીધું માં એક વાત કહું, માં હવે મેં ખાધું ના તો મને હવે નિંદ્રા આવે છે, ઊંઘ આવે છે, હું અહીંયા સુઈ જાઉં? કમલીએ કહ્યું બેટા સુઈ જા. આપ કલ્પના કરો જે કોથળો પાથર્યો છે એના ઉપર મારો બાલકૃષ્ણ સુઈ જાય છે. કમલી મસ્તક ઉપર હાથ ફેરવે, કૃષ્ણ પરમાત્મા વિચારે કે આમને આમ જો હાથ ફેરવે રાખશે તો હવાર પડશે ને મારી નિજ મંદિરમાં જવું પડશે, બીજા ભક્તો પણ રાજુ શરૂ કરું છું. એક બાજુ આંખમાંથી અશ્રુ વહે છે, એક બાજુ મસ્તક પર હાથ ફેરવે. કૃષ્ણ પરમાત્મા સુતા છે. કૃષ્ણને થયું હવે કઈ ઉપાય કરવો પડશે. બાળ સ્વરૂપમાં કીધું માં તને નિંદ્રા નથી આવતી, તું પણ સુઈ જા ને. નહીં બેટા તું શું, પછી હું સુઈ જઈશ. બાલકૃષ્ણને પડખે સુવાડ્યા. ભગવાને એવી લીલા કરી છે કે આજે કમલીની આંખો ઘેરાવા લાગી છે. કમલી ભગવાન કૃપાથી, ભગવાનની લીલાથી નિંદ્રાધીન બની છે અને આ તકનો મોકો મારા કૃષ્ણ પરમાત્માએ લીધો. કૃષ્ણ પરમાત્માને જે બાલ સખાને સુવાડ્યો ને, કમલીની પાસે ઓઢાડવા માટે બીજું તો કાંઈ નહોતું, પણ એક ફાટેલી ચુંદડી હતી એની પાસે. એ ચુંદડી એના ઉપર ઓઢાડી નાના બાળકને. અને કૃષ્ણ નિંદ્રાધીન થઈ ગયા છે ચુંદડી ઓઢીને. અને આ બાજુ કમલી નિંદ્રાધીન બની અને મારો સાક્ષાત કૃષ્ણ એ કમલીના સપને આવ્યો છે. અરે માં હા હવે તો જાગ. સવારમાં તે મને ભૂખ્યો રાખે છે, તને શરમ ના આવી? કમલીએ કહ્યું પ્રભુ તો હું આવી હતી પણ ભૂલ એવી થઈ ગઈ. બોલે નહીં, હું સવારમાં ભૂખ્યો હતો અને બીજી કોઈ ચિંતા નથી. મેં તો તું તારું દૂધ આવીને પી લીધું છે, પણ હવે તું સવારની ભૂખી છે, ઝટપટ ઊભી થઈ જા. ભલે મધ્યરાત્રિનો સમય હોય, 2 રોટલા ગોળ ખાઈ લે, પછી મારા પેટમાં મને ડાઢક થાય. બાકી તું ન ખાતા સુધી મને મારા પેટમાં ડાઢક ન થાય. આજ કૃષ્ણ પરમાત્માએ આવીને કમલીના સ્વપ્નમાં આવું જાણ્યું છે અને કમલીની આંખ ખુલી.
કમલીની આંખ ખુલી. એમ એક સેકન્ડ માટે, ક્ષણ માટે થયું કે ખરેખર શું કૃષ્ણ આવી ગયો છે. બાજુમાં જોયું, કોથળા ઉપર બાળક નહોતું. થયું એવું કે જે બાળક આવ્યો હતો ને સાહેબ, એ કમલીની ચુંદડી લઈ ગયો અને પિતાંબર મૂકી ગયો. જાણ કોથળા ઉપર જોયું ત્યાં પિતાંબરે પડ્યું છે સાહેબ. બાળક દ્રષ્ટિગોચર ન થયું અને કમલીને ખબર પડી કે આ બીજું કોઈ નહોતું પણ મારો બાલકૃષ્ણ મારી પાસે આવી. અને સવારે જે દૂધનો ત્યાગ પૂજારી દ્વારા થયો હતો એ દૂધને આવી પુનઃ કૃષ્ણ મારા આંગણે પી ગયો છે. પણ કૃષ્ણએ હુકમ કર્યો છે કે માં તું પહેલા ખાઈ લે, તો તારા પેટમાં જો ઉડકાર આવે, તને જો શાંતિ થાય, તારી જો ક્ષુધા શાંત થાય, તો મને મારી ભૂખ શાંત થાય. રાત્રે મધ્યરાત્રિએ સાહેબ ચૂલો પેટાવી અને 2 રોટલા કરીને રડતા રડતા આજ કમલીએ જમી છે. સવારની પ્રતીક્ષા કરે છે ત્યારે સવાર પડે અને પુનઃ ગાય ધોઈ અને આ પિતાંબર આપવા માટે અને દૂધ આપવા માટે હું ભગવાનના નિજ મંદિર જાઉં. મને ખબર નથી પૂજારી આજે આ દૂધનો સ્વીકાર કરશે જ કેમ, પણ કૃષ્ણ પરમાત્મા પોતાની અમાનત અહીંયા મૂકીને ગયા છે પિતાંબર, એને તો હું આપી આવું. સવાર પડી છે, ગાયને ધોઈ છે સાહેબ. હરિનામનું સંકીર્તન કરતા કરતા આજ કમલી છે એ ભગવાનના મંદિરે જાય છે. રાધા રાધા કૃષ્ણ રાધા अरे प्रभु आश्चर्य पीतांबर क्या मिल जाएगा आज चुनरी लाएगा
મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમ્યા પરમાત્મા ક્યાં ગયા હતા પીળું પિતાંબર ક્યાં મૂકી આવ્યા ને ચુંદડી જે કોની લઈ આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં ગયા હતા આ ફાટેલી ચુંદડી પાછી આ સંવાદ સાહેબ પાછળ ઉભી કમલી સાંભળે છે કહ્યું બાબા હા અરે કમલી તું પાછી આવી જય શ્રી કૃષ્ણ બાલકૃષ્ણનું પિતાંબર બીજે ક્યાંય નથી બાબા બાલકૃષ્ણનું પિતાંબર અહીંયા છે આ પિતાંબર એને પાછું આપી દો અને ચુંદડી મને મારી પાછી આપી દો ઓહો કમલી આ પિતાંબર તારી પાસે બોલે હા કાલે તમે સવારે જે દૂધનો અનાદર કર્યો ને કાલે રાત્રે આ બાલકૃષ્ણ મારી પાસે આવ્યો અને એ જ દૂધ ગ્રહણ કરી હું પાછો નિજ મંદિરમાં આ ચુંદડી જે કૃષ્ણે ઓઢીને એ બીજા કોઈ નહીં એ ફાટેલી ચુંદડી મારી છે પૂજારીજી પગમાં પડ્યા છે કે ધન્ય કમલી તારી ભક્તિને તારી શ્રદ્ધાને આટલા વર્ષોથી હું એનું પૂજન અને યજન કરું મને એની ઝાંખી ન થઈ અને તારા નિર્વ્યાજ પ્રેમથી તારા શુદ્ધ પ્રેમથી આજ કૃષ્ણને તે વશ કર્યો સાહેબ પિતાંબર ગ્રહણ કર્યું છે પણ કૃષ્ણ પરમાત્મા હસતા હસતા બોલ્યો કે પિતાંબર પૂજારીજી પિતાંબર પાછું લો એનો વાંધો નથી પણ કમલીની ફાટલી ચુંદડી પાછી નો આપશો શું કામ કારણ કે મારી માની જે ફાટલી ચુંદડી છે ને એમાં જે ઓઢવાનો આનંદ છે એવો આનંદ મને પિતાંબરમાં નથી આવતો કમલીનું સદભાગ્ય આજ કમલી પુનિત ક્ષણોમાં પડે છે અને આ બાજુ પૂજારીને એની ક્ષમા યાચના કરે છે હું આપને કહેવા એ જઈ રહ્યો હતો કે પરમાત્માને પ્રાપ્ત કરવાનો એક જ રાજમાર્ગ છે શું પ્રેમની દોરે બંધાય રે અંતરથી જાતો પરમાત્મા હું તો માનવ છું મારેથી ગમે તે ભૂલ થાય પણ તું મને ક્ષમા દે અંતરથી જાતો સુરદાસ અને કૃષ્ણ પરમાત્માનું જેવું મિલન થયું હતું એવું કમલી અને પરમાત્માનું મિલન થયું છે ભગવાન ભક્તને મૂકીને ક્યાંય જતો નથી માટે ઉદ્ધવને એવું કહ્યું કે ઉદ્ધવ મોહે સંત સદા અતિ પ્યારે લાવો ભગવાનની કૃપાથી પૂજ્ય બાપજીની કૃપાથી સદગુરુની કૃપાથી જો મને સ્તુતિમાં આવ્યું કમલીનું આખ્યાન એવું ભક્ત ચરિત્ર મેં અપનાવ્યું આજે ખોળે બેસીને ગાયું છે રાજા રણછોડના ખોળે બેસીને કારણ કે મારે હજી તો ચાલવા માટે પેઢીને લઈ જાને તારે વાર અણસમજો બાળક બેઠો બાપજીના ખોળે બેસી સદગુરુના ખોળે બેસી ડાકોર વાળાના ખોળે બેસી જેવું વધાયું છે એને એવું આખ્યાન એના જ પુનિત ચરણોમાં અર્પણ કરી 2 મિનિટ માટે સંકીર્તન કરી મારી વાણીને વિરામ આપું. હરે રામ રામ
પરમ પૂજ્ય સંત શ્રી ભગવાન શ્રી રામ નમઃ પાર્વતી હર હર મહાદેવ. સૌને ગુલામ જય શ્રી કૃષ્ણ. ભૂલ થયું તો ક્ષમા યાચના સાથે પુનઃ જ્યારે ઠાકોરજીની કૃપા થશે ત્યારે મળશું. ત્યાં સુધી સૌના હૃદયમાં વિરાજમાન રાજા રણછોડની વંદન કરી આપ સૌ વંદન કરી આપની રજા લઈ નતમસ્તક. સૌની જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.